નમસ્કાર ન્યૂઝ એટ 1 PM સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર ચાંદીપુરા વાયરસને લઈને સામે આવી રહ્યા છે કે જે રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને હાહાકાર મચી ગયો છે ત્યારે ચાંદીપુરા વાયરસે લીધો બાળકીનો જીવ કે જ્યાં ગોધરાની 4 વર્ષની બાળકીએ તોડ્યો દમ ત્યારે છેલ્લા 15 દિવસમાં 2 બાળકોના ચાંદીપુરા વાયરસને લઈને મોત નીપજ્યા છે ત્યારે અત્યાર સુધીમાં 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવે છે કે જ્યાં હાલમાં 4 દર્દી સારવાર હેઠળ છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ચાંદીપુરા વાયરસને લઈને કે જ્યાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને હાહાકાર મચી ગયો છે ત્યારે ઠેર ઠેર ચાંદીપુરાના જે કેસોમાં વધારો થઈ રહ્યો છે કે જ્યાં ચાંદીપુરા વાયરસે બાળકીનો જીવ લીધો છે કે જ્યાં ચાંદીપુરા વાયરસ ભડકી ગયો બાળકીને ત્યારે ગોધરાની 4 વર્ષની બાળકીએ દમ તોડ્યો છે કે જ્યાં છેલ્લા 15 દિવસમાં 2 બાળકોના મોત નીપજ્યા છે જ્યાં અત્યાર સુધીમાં 7 સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવે છે ત્યારે હાલમાં 4 દર્દી છે સારવાર હેઠળ છે કે જ્યાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે ઉછાળો આવી રહ્યો છે ત્યારે આજે જે કહી શકાય વધુ એક બાળકીનું મોત નીપજ્યું છે કે જ્યાં ગોધરાની 4 વર્ષની બાળકીએ આખરે દમ તોડ્યો છે કે જ્યાં ચાંદીપુરા વાયરસને લઈને જે દમ તોડ્યો છે આખરે એક વધુ બાળકીનું ચાંદીપુરા વાયરસને લઈને મોત નીપજ્યું છે કે જ્યાં બાળકીએ ચાંદીપુરા વાયરસને લઈને દમ તોડ્યો છે ત્યારે છેલ્લા 15 દિવસ છે 15 દિવસમાં 2 બાળકોના મોત નીપજ્યા છે કે જ્યાં 2 બાળકોના મોત નીપજ્યા છે સાથે જે ચાંદીપુરા વાયરસ છે તેને લઈને સમગ્ર રાજ્યમાં હાલ તો તંત્ર પણ દોડતું થયું છે। ઠેર ઠેર ચાંદીપુરા વાયરસ છે એને અટકાવવાને લઈને જે પ્રયાસો હાથ ધરવામાં આવે છે ત્યારે ચાંદીપુરાના જે લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાળકીને અને જ્યાં બાળકીનો આખરે ચાંદીપુરા વાયરસને લઈને જીવ ગયો છે ત્યારે ગોધરાની આ બાળકી હતી જ્યાં 4 વર્ષની માસૂમ બાળકીને આખરે ચાંદીપુરા વાયરસ ભડકી ગયો છે જ્યાં ગોધરાની 4 વર્ષની બાળકી આખરે દમ તોડ્યો છે। છેલ્લા 15 દિવસમાં જે 2 બાળકોના મોત નીપજ્યા છે અત્યાર સુધીમાં 7 સેમ્પલ છે પુણે ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે અને જ્યાં આ લેબમાં હવે સેમ્પલ જે છે એની જાંચ કરવામાં આવશે ત્યારબાદ જે રિપોર્ટ આવશે અને ત્યારબાદ ખબર પડશે કે ચાંદીપુરા જે છે વાયરસથી સંક્રમિત છે કે કેમ। ત્યારે ચાંદીપુરા વાયરસ છે એ પહેલો કેસ જે છે 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં ચાંદીપુરા ગામમાં નોંધાયો હતો। આથી આ વાયરસને ચાંદીપુરા નામ આપવામાં આવ્યું છે ત્યારે હાલ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસને લઈને ઠેર ઠેર હાહાકાર મચી ગયો છે।